અમદાવાદમાં 14 કરોડના ખર્ચે સાબરમતી નદીમાં શરૂ કરાયેલ અક્ષર રિવર ક્રૂઝ હાલ બંધ છે। ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં શરૂ થયેલું આ ક્રૂઝ નદીમાં પાણીનું સ્તર ઓછું હોવા અને તળમાં માટીનું પ્રમાણ વધવાથી ચાલી શકતું નથી। ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ અને એએમસીની બેદરકારીને કારણે 2 વર્ષમાં 3.5 કરોડનું નુકસાન થયું છે। ક્રૂઝ ચેરમેન મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દરરોજ 200 ઇન્ક્વાયરી આવે છે, પરંતુ 7 થી 8 ફૂટ પાણીની જરૂર હોવાથી ક્રૂઝ ચલાવી શકાતું નથી। અમદાવાદના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત છે, જેના મેક ઇન ઇન્ડિયાની દેશની પ્રથમ જહાજની છબીને પણ નુકસાન થઈ રહ્યું છે। કરોડના ખર્ચે બનેલું અક્ષર રિવર ક્રૂઝ હાલ બંધ હાલતમાં છે। નદીમાં પાણીનું પ્રમાણ જે છે તે ઓછું હોવાના કારણે થઈને છેલ્લા ઘણા સમયથી આ અક્ષર રિવર ક્રૂઝ જે છે તે બંધ હાલતમાં છે। મે, જૂન, જુલાઈથી નદીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું અને ક્રૂઝ ચલાવવું હોય તો લગભગ 7 થી 8 ફૂટનું પાણીનું સ્તર જે છે તે હોવું જોઈએ, તો જ ક્રૂઝ જે છે તે ચાલી શકે। ત્યારે હાલ આ જે અક્ષર રિવર ક્રૂઝ છે તેને દરરોજની 200 જેટલી ઇન્ક્વાયરીઓ પણ મળી રહી છે અને લગભગ 2 વર્ષમાં 3.5 કરોડનું નુકસાન જે છે તે આ અક્ષર રિવર ક્રૂઝને થઈ રહ્યું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આને લઈને સ્ટેન્ડિંગ કમિટીને અને ધારાસભ્ય અમિત શાહ જે છે તેમને પણ રજૂઆત કરવામાં આવેલી છે, તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી અક્ષર રિવર ક્રૂઝ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પર અત્યાર સુધીમાં જેટલા પણ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, આ તમામ પ્રોજેક્ટ જે છે તે ફેલ થયા છે અને સાબરમતી રિવર ક્રૂઝનો આજે સાબરમતી રિવરફ્રન્ટ રીડેવલપમેન્ટની આ ગંભીર બેદરકારી પણ કહી શકાય, કારણ કે તેના કારણે થઈને અત્યારે હાલ જે છે તે આ છેલ્લા 2 વર્ષથી 3.5 કરોડનું નુકસાન જે છે તે અક્ષર રિવર ક્રૂઝને જઈ રહ્યું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો નદીની અંદર જે રેતી હોય છે તેનું પ્રમાણ જે છે તેના વિશે આપણે વાત કરવામાં આવે તો નદીમાં માટીનું તળ ઊંચું હોવાથી હાલ આ ક્રૂઝ જે છે તે ચલાવી શકાય તેવી કન્ડિશન નથી, જેના કારણે છેલ્લા 3-4 મહિનાથી જો વાત કરવામાં આવે તો પાણીનું પ્રમાણ બિલકુલ નથી। નદીની અંદર પાણીની જગ્યાએ માટીનું સ્તર હોય છે, તેની જો આપણે વાત કરવામાં આવે તો આજે માટીનું સ્તર જે છે તે પણ છે અને સાથે જો વાત કરવામાં આવે તો મે, જૂન, જુલાઈથી વાત કરવામાં આવે તો હમણાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે અત્યારે હાલ નદીમાં થોડું ઘણું પાણી આવ્યું છે, પરંતુ આ ક્રૂઝને જો ચલાવવું હોય તો 7 થી 8 ફૂટનું પાણીનું સ્તર હોય તે હોવું જોઈએ, તો જ આ ક્રૂઝ ચાલી શકે। ત્યારે અક્ષર ક્રૂઝને છેલ્લા 2 વર્ષથી 3.5 કરોડનું નુકસાન ભોગવવાનો વારો પણ આવ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટના દરેક પ્રોજેક્ટ જે છે તે આવી રીતે જ ફેલ થઈ રહ્યા છે, જેના કારણે થઈને વૈશ્વિક લેવલે જે કહી શકાય કે અમદાવાદનું આ પ્રમાણેનું એક કહી શકાય કે નજરાણું જેને આપણે કહેતા હતા તેની ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સ્તરે જે છે તે બદનામી પણ આપણે કહી શકાય કે થઈ રહી છે, કારણ કે જ્યારે પણ સાબરમતી રિવરફ્રન્ટ પણ પ્રોજેક્ટ લઈને આવવામાં આવે છે, આ દરેક પ્રોજેક્ટ જે છે તે ફેલ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી એએમસી દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન જે છે તે આપવામાં આવતું નથી। લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ આ પ્રમાણેની ગંભીર બેદરકારી જે છે તે દાખવવામાં આવી રહેલી છે। એટલે એએમસીની ગંભીર બેદરકારીના કારણે થઈને આપણે આ કહી શકીએ કે આ અક્ષર રિવર ક્રૂઝ જે છે તે બંધ થવાના આરે છે અને દરરોજની 200 જેટલા લોકો ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છે, કારણ કે સાબરમતીના તટ પર બનાવેલું આ સરસ મજાનું રેસ્ટોરન્ટ જેને કહી શકાય તે આ ક્રૂઝ જે છે તે હવે બંધ થઈ રહ્યું છે। લોકોને અહીંયા બેસવાની ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે આપ જોઈ શકો છો કે નદીના તટ પર જ્યારે આ ક્રૂઝમાં બેસીને જમવાની મજા માણવા માટે થઈને સરસ મજાનો નવતર પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે ખાસ સાબરમતી રિવરફ્રન્ટ રીડેવલપમેન્ટની આ ગંભીર બેદરકારી છે તેના કારણે પણ આવું થઈ રહ્યું છે। ખાસ જો મહત્વનું કહી શકાય તો નદીનું તળ જે છે તેમાં માટીનું પ્રમાણ વધારે છે, તેના કારણે થઈને આવું થઈ રહ્યું છે। ઘણા બધા પ્રોજેક્ટ છે જેના કારણે થઈને નદીમાં જે માટીનું તળ જે છે તે વધુ છે, કારણ કે માટી ઘણીવાર નાખવામાં આવી છે નદીમાં, એટલા માટે થઈને અને હમણાં જ સાબરમતી નદી જે છે તેને સાફ કરવાની કામગીરી પણ ચાલી રહી હતી, જેના કારણે થઈને
નદીમાં પાણીનું સ્તર ઓછું હતું, પરંતુ હવે જ્યારે સાબરમતી નદી જે છે તેને સાફ કરવાનું કામગીરી પણ જ્યારે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આજે અક્ષર રિવર ક્રૂઝ જે છે તેમાં આપણે એને ચલાવવા માટે થઈને ખાસ જો કહી શકાય તો પાણીનું જે સ્તર જે છે તે વધારે હોવું જોઈએ, તો જ આ ક્રૂઝ જે છે તે ચાલી શકાય. ત્યારે છેલ્લા 2 વર્ષથી 2 થી 3 વર્ષથી કહી શકાય કે ગંભીર નુકસાન જે છે તે અક્ષર રિવર ક્રૂઝને થઈ રહ્યું છે, અને સાબરમતી રિવરફ્રન્ટ નો વધુ એક પ્રોજેક્ટ જે છે તે હવે જ્યારે બંધ થવાના આરે છે, ત્યારે એવું કહી શકાય કે જ્યારે આ પ્રોજેક્ટ જે છે તે બંધ પણ થઈ શકે છે, કારણ કે જો નદીની અંદર પાણીનું જે સ્તર છે તે વધારવામાં નહીં આવે તો જે પ્રમાણેનું નુકસાન હજુ પણ થઈ રહ્યું છે અક્ષર રિવર ક્રૂઝને, તે વધુ નુકસાન થાય એવી શક્યતા છે, ને હવે આ પ્રોજેક્ટ જે છે તે બંધ થઈ શકે તેવી શક્યતાઓ પણ છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.